દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણને આજે શપથ ગ્રહણ કર્યું. I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India, to the Constitution of India, રાજનીતિ દિલ્હી ખાતે યોજાયેલા સમારંભમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ તથા અનેક રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા. રાધાકૃષ્ણ લાંબા સમયથી આરએસએસ સાથે જોડાયેલા છે અને દક્ષિણ ભારતની રાજનીતિમાં સક્રિય રહ્યા છે. તેમના શપથ સાથે નવી રાજકીય ગતિશીલતા શરૂ થશે એવી ચર્ચાઓ છે. ગુજરાત વિધાનસભામાં આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેક્ટરી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે, જે હવે દૈનિક કામનો સમય 9 કલાકની જગ્યાએ 12 કલાક રહેશે. સાથે જ મહિલાઓને પણ નાઇટ શિફ્ટમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પંજાબમાં પૂરની ભયાનક પરિસ્થિતિને લઈને ગુજરાતમાંથી મદદનો હાથ આગળ વધ્યો છે. ગુજરાત સરકારે 400 ટન જરૂરી સામગ્રી અને 70 ટન દવાઓ ભરેલી ટ્રેન પંજાબ માટે રવાના કરી. ગુજરાતના મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે આપત્તિના સમયમાં દેશભરના લોકો એકબીજાના મદદ કરે સાચી એક